મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ વિચારપત્રો નવજીવન, હરિજન બંધુ તેમજ યંગ ઇન્ડિયાના સંપાદક તેમજ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના ચરિત્ર નિબદ્ધકાર સ્વામી આનંદનું મોટા ભાગનું ગ્રંથસ્થ સાહિત્ય તેમની હયાતી દરમિયાન પ્રગટ થયું નહોતું. સાચી જોડણી અને મુદ્રણ શુદ્ધિ માટેનો તેમનો આગ્રહ તીવ્રતમ હતો. તેમની અનુમતિથી થોડા ગ્રંથો તેમની હાજરીમાં તેમજ બીજા કેટલાક ગ્રંથો તેમના નિધન બાદ પ્રગટ થતા અપ્રતિમ લખાવટને કારણે અત્યંત લોકપ્રિય થયા. સને 1969માં પ્રગટ થયેલા તેમના ઉત્તમ પુસ્તક કુળ કથાઓ ને કેન્દ્રની સાહિત્ય અકાદમીએ ₹5000નો પુરસ્કાર આપીને સર્વોત્તમ ગ્રંથ તરીકે તેની નવાજેશ કરી હતી. ધરતીનું લૂણ, સંતોના અનુજ, સમાજ ચિંતન, ધર્મચિંતન, હિમાલયના તીર્થસ્થાનો, નગરોળ, સંતોનો ફાળો, અનંતકળા, જૂની મૂડી વગેરે પુસ્તકો ઉપરાંત અંગ્રેજીમાંથી અનુવાદિત કરેલા ગ્રંથો પણ સ્વામી આનંદના વ્હીલના એક્ઝિક્યુટરો તથા ટ્રસ્ટીઓએ પ્રસિદ્ધ કર્યા છે. નાના મોટા 24 જેટલા પુસ્તકો નવી પેઢીને માટે વિચારોત્તેજક, રસપ્રદ અને મનનીય વાંચન પૂરું પાડે છે. બળકટ, રસાળ, પ્રવાહી અને ચિત્રાત્મક લેખન શૈલીમાં સ્વામીએ આંકેલા વ્યક્તિચિત્રો વાચકના મનોનયન સામે તાદૃશ થઈ જાય છે. સાહિત્ય રસિકોએ ઈસવીસન 1987માં સ્વામીજીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરી હતી. સ્વામી આનંદ વિશેની સંક્ષિપ્ત જીવન ઝરમર અત્રે પ્રસ્તુત કરું છું. ગાંધી યુગના સમર્થ શબ્દશિલ્પી સ્વામી આનંદ ગાંધીજીના અંતરંગ મંડળમાંના એક હતા. મહાદેવભાઈ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, નરહરી પરીખ, કાકા સાહેબ કાલેલકર, કૃપાલાનીજી, પ્યારેલાલજીની જેમ સ્વામી આનંદ ગાંધીજીના પ્રીતિપાત્ર અંતેવાસી હતા. ગાંધીજીને સતત આગ્રહ કરતા રહીને તેમના હાથે આત્મકથા લખાવવામાં તેઓ સફળ રહ્યા હતા. પોતે આજીવન બ્રહ્મચારી સાધુ હતા અને નદી તથા સાધુનું કુળ મૂળ ન જોવાય એ ન્યાયે તેમણે પોતાના વિશેની જાજી માહિતી જાહેર કરી નથી. તેમણે સ્વાંતઃ સુખાય કેવળ નિજાનંદ માટે પોતાના શૈશવકાળના 12 વર્ષના સંસ્મરણો બચપણના 12 વર્ષ પુસ્તિકામાં આલેખ્યા છે. એમણે લખ્યું, સાધુને એનું કુળ મૂળ પૂછાય નહીં ને એનાથી તે કહેવાય પણ નહીં. સાધનાવંતા તે સાધુ, જાત ન પૂછો સાધ કી, સુન સુન લીજો જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહંદો મ્યાન. આ મર્યાદ જળવાય એટલી જાળવવી છે. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે હતું. એમનો જન્મ સને 1887માં સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાળી ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા ગામડાની નિશાળમાં મહેતાજી અને માતા નિરક્ષર છતાં કોઠા સૂજવાળા, સ્વમાની અને જાજરમાન પ્રતિભાશાળી. 1.5 વર્ષના હિંમતલાલને એટલે કે સ્વામીને તેમની માસીએ દત્તક લીધા. માસા ઉમાશંકર ભારતના નામાંકિત શાહ સોદાગર મોરારજી ગોકુળદાસને ત્યાં નોકરી કરતા હતા. સ્વામી માંડ 2-3 ચોપડી ભણેલા. એમણે લખ્યું છે, કેળવણીનો પ્રદેશ મારે માટે પરદેશ, ભોળો રહ્યો ને કૂતરા ખડ ખાય ને એવું ભણ્યો. 8 વર્ષનો થયો ત્યાં સુધી મને ગુજરાતી ભાંગ્યું તૂટ્યું જ આવડતું. મામા, માસીમા, મામી સૌ જોડે મરાઠી બોલું. ગુજરાતી પાછળથી બોલતો થયો, છતાં મરાઠી ભાષાની પકડ આખી ઉંમર મારા પર કાયમ રહી. ગિરગામ કાંદાવાડીમાં દક્ષિણી પાડોશ અને દક્ષિણી ભાટિયા શેઠિયાના કુટુંબની વચ્ચે એમનું બાળપણ પસાર થયું. એટલે મરાઠી ભાષા પર સ્વાભાવિક કાબુ ધરાવતા સ્વામી પાછળથી જાત મહેનતથી ગુજરાતીની સાથે હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર એક સરખું પ્રભુત્વ ધરાવતા હતા. 10 વર્ષની ઉંમરે સ્વામીના જીવનમાં એક ચમત્કારિક ઘટના બની. માધવબાગના મંદિરમાં એક સાધુ, ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું એમ કહીને એમને સાથે લઈ ગયો અને કિશોર હિંમતલાલના જીવનની ગતિ અને દશા બદલાઈ ગયા. ત્યાર પછી સાધુઓની જમાતમાં થયેલા જાત જાતના અનુભવોની અમીટ છાપ એમના કિશોર માનસ પર અંકાઈ ગઈ. 3 વર્ષની રખડપટ્ટી પછી જુદા જુદા સાધુ બાવાઓ સાથે
તરેહ તરેહના અનુભવો મેળવીને 15-16 વર્ષની વયે અલમોડા પાસેના રામકૃષ્ણ આશ્રમમાં જઈને રહ્યા. તરુણ વયમાં એમને શ્રી રામકૃષ્ણ પરમહંસના અનુયાયી સાધુઓના સત્સંગનું સૌભાગ્ય સાંપડ્યું. માયાવતીના અદ્વૈત આશ્રમમાં પણ થોડો સમય તેઓ રહ્યા. સાધુ જીવનનો મહિમા પ્રત્યક્ષ અનુભવ્યો હોવાથી જીવનની ધન્યતા અને સાર્થકતાનું રહસ્ય તેમને મળી ગયું. તેઓ લખે છે, હું રામકૃષ્ણ મતાનુયાયી સાધુ. રામકૃષ્ણ મિશનના સાધુઓને બાકીની આખી સાધુ આલમથી જુદા પાડનારા પ્રમુખ લક્ષણો 3. એ લોકો નિર્વ્યસની, ભણેલા ને શ્રેષ્ઠ અર્થમાં સેવાભાવી, કર્મને જ આત્મસાધનાની શ્રેષ્ઠ નિસરણી માનનાર. અભણ અવળચંડો એક ન જડે. બસ ત્યારથી જ આતમખોજ, શ્રદ્ધા, આસ્થા, સંતોની ચરણ સેવા, દુઃખી દરિદ્રજનોની સેવા ભક્તિ અને સર્વધર્મ સમભાવના સંસ્કાર સિંચાયા અને ન્યાલ થઈ ગયો. સંતોનો ફાળોમાં એમણે આ લખ્યું છે. સ્વામીની આંતર પ્રકૃતિ કર્મનિષ્ઠ સેવાભાવી વિરક્ત સાધુની હોવાથી રામકૃષ્ણ મતનો પ્રબળ પ્રભાવ તેમના પર પડ્યો. સાધુ જીવન અંગેનું પોતાનું નિરીક્ષણ સ્પષ્ટ કરતા એમણે લખ્યું છે, સાધુ 2 રોટી 1 લંગોટીનો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે ને એટલું અણહકનું, હક બહારનું. લીધેલાની 10 ગણી ફેડ એ ગ્રહસ્થનો ગજ, સાધુનો સહસ્રનો. સાધુ લે એનાથી સહસ્ર ગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી. દુનિયાની ઘરડે જ ચાલ્યો, અદકું કશું ન કર્યું. એથી વધુ કરે એ એની વશે કાંઈ. મારી કેફિયત અનંતકળા પુસ્તકમાં એમણે આ લખ્યું છે. સ્વામીને સાધુ શબ્દ અત્યંત પ્રિય હતો. બીજી જગ્યાએ એમણે લખ્યું છે, સાધુ એટલે સાધનાવંતા, જીવનને સાધના ગણીને જીવનાર, જિંદગીના તમામ ઝીણા મોટા વ્યવહાર મૈયર્પિત મનોબુદ્ધિવાળી પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો. સ્વામી રામકૃષ્ણ મતના બ્રહ્મચારી સાધુ ખરા, છતાં એમની પ્રતિભાનું ઘડતર કરવામાં સંતો અને સાધુઓનો સમાજની સાથે નોખી માટીના ગ્રહસ્થાશ્રમીઓનો પણ મોટો ફાળો હતો. લોકમાન્ય તિલક, ગંગાધરરાવ દેશપાંડે, રાવ બહાદુર ચિંતામણરાવ વૈદ્ય, જનાર્દન વિનાયક ઓક, ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, વામન દાદા, આ અને આવા બીજા કેટલાક ગ્રહસ્થાશ્રમી ગુરુજનોનો સતત જીવન સંપર્ક એમના વ્યક્તિત્વ ઘડતરમાં કારગત નીવડ્યો હતો. શાળા કોલેજમાં રીતસર અધ્યયનનો લાભ ન મળ્યો, છતાં એમની ભણવાની તત્પરતા તીવ્ર હતી. સ્વતંત્ર અભ્યાસ જારી રાખવા માટે એમણે પારાવાર મથામણો કરી. અલમોડા અને કૌસાની નિવાસ દરમિયાન હિમાલયની ગોદમાં વેદ, વેદાંત, ગીતા, ઉપનિષદો, દર્શનો, શાસ્ત્રો, રામાયણ, મહાભારત, ભાગવત આદિ સંસ્કૃત ગ્રંથો, ધાર્મિક ગ્રંથો ઉપરાંત ભારતીય તેમજ પાશ્ચાત્ય સાહિત્યના ઉત્તમ ગ્રંથોનું વાંચન એમણે કર્યું હતું. એ સર્વોત્તમ ગ્રંથોના સાર તત્વને પોતાની અસાધારણ સંવેદન પટુતા અને સૂક્ષ્મ ગ્રહણશીલતાથી એમણે આત્મસાત કર્યું હતું. 23 વર્ષની યુવાવસ્થા સુધીમાં સ્વામી જાત જાતના અનુભવોમાંથી પસાર થયા. જીવનના પરોઢે લોકમાન્ય તિલકનો સંસર્ગ પ્રાપ્ત થયો. એ અરસામાં આ સમર્થ મેધાવી રાષ્ટ્રનાયક તિલકની જીવન દ્રષ્ટિનો ઊંડો પ્રભાવ તેમના પર પડ્યો. થોડો વખત આતંકવાદીઓ સાથે પણ રહ્યા. આમ તેમનું રાષ્ટ્રવાદી માનસ ઘડાતું જતું હતું. એવામાં દક્ષિણ આફ્રિકાથી વિજેતા સત્યાગ્રહી તરીકે ભારત પાછા ફરેલા ગાંધીજી સાથે એમની મુલાકાત થઈ, જે સ્વામીની જીવન ગતિને વધુ એક નિર્ણાયક વળાંક આપવામાં નિમિત્ત બની. ગાંધીજીની અવિચળ સત્યનિષ્ઠા અને એકનિષ્ઠ ધર્મપરાયણતા, એમનું સૌમ્ય શીલભદ્ર વ્યક્તિત્વ અને કર્મયોગીની વિભૂતિ સ્વામીના ચિત્તને આકર્ષી ગઈ. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ પ્રતિ તેઓ આકર્ષાયા. પાછળથી થાણાના ગાંધી આશ્રમમાં 8 વર્ષ સંચાલન કરીને શ્રી જમનાલાલ બજાજ સાથે ગ્રામોદ્યોગ સંઘ તેમજ ગૌ સેવા સંઘની પ્રવૃત્તિઓમાં રમમાણ રહ્યા. ગાંધીજીની સત્યાગ્રહની લડતોમાં ભાગ લઈ કારાવાસ પણ ભોગવ્યો. સને 1919માં રોલેટ એક્ટ સત્યાગ્રહ વખતે ગાંધીજી લિખિત હિન્દ સ્વરાજ પુસ્તકની નકલો છાપવા તથા ફેલાવવાનું ગેરકાયદેસર લેખાતું કામ એમણે અસાધારણ હિંમત અને કુનેહથી પાર પાડ્યું હતું.
ગાંધીજીના પ્રખ્યાત વિચારપત્રો, નવજીવન અને યંગ ઇન્ડિયાના સંપાદનનું તેમજ પ્રકાશનનું કામ એમણે વિરલ ચોકસાઈ અને નમૂનેદાર ચીવટથી કર્યું હતું. બિહારના ધરતીકંપ વખતે શ્રી રાજેન્દ્ર બાબુની મદદે ગાંધીજીએ મોકલેલી આશ્રમવાસીઓની ટુકડીનું મુખીપદ સંભાળીને એમણે દેશ સેવાની કામગીરી બજાવી હતી. ગુજરાતના વિનાશક રેલ સંકટ સમયે તેમજ બારડોલીની ઐતિહાસિક લડત વેળાએ સરદાર વલ્લભભાઈ પટેલના મદદનીશ તથા મંત્રી તરીકે ઉમદા કામગીરી બજાવી હતી. હરિજનોને મંદિર પ્રવેશ અપાવવા માટે ગાંધીજીએ આરંભેલા આંદોલનને સ્વામીએ સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક ફાળાના મુખ્ય સંસ્થાપક તેમજ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. સને 1947માં દેશના ભાગલા વખતે કોમી હુતાશન ફાટી નીકળ્યો. તે વખતે પંજાબ, દહેરાદૂન તેમજ હરિદ્વારમાં લાંબા સમય સુધી નિરાશ્રિતો વચ્ચે રહીને એમણે નેત્રદીપક સેવા કાર્ય કર્યું. આદિવાસી સેવા મંડળના આદ્ય સંસ્થાપકો પૈકી એક તરીકે ઉપેક્ષિત આદિવાસીઓના કલ્યાણ કાજે રચનાત્મક કાર્યમાં યોગદાન આપ્યું. આમ ગાંધીજીના નિકટના અંતેવાસી તરીકે તેમના સત્યનિષ્ઠ અને મૂલ્યમંડિત પત્રકારત્વના પ્રેરક અને પ્રોત્સાહક તરીકે તેમજ ગાંધીજીએ આરંભેલી રાજદ્વારી તેમજ સામાજિક લડતોમાં તેમજ તેમના રચનાત્મક કાર્યક્રમોમાં વિશ્વાસુ કાર્યકર્તા તરીકે સ્વામી આનંદે ચિરસ્મરણીય ફાળો આપ્યો છે. મહાત્મા ગાંધીની શહાદત પછી સ્વામી ફરી પોતાને પરમ પ્રિય એવા હિમાલયની ગોદમાં જઈને વસ્યા. શ્રી કાકા સાહેબ કાલેલકરે હિમાલયને સાધુ સંતો અને ઋષિમુનિઓનું પિયર ગણ્યો છે. સ્વામીની ચરિત્રગત મહાનતા અને ઉદાત્તતાની કેળવણીમાં હિમાલયનો મોટો ફાળો છે. અહીં સાધુ સંતોનો નિરંતર સમાગમ એમણે સેવ્યો. ઊંડું ચિંતન મનન કર્યું, શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન પરિશીલન કર્યું અને નિસર્ગની શ્રી અને શોભાનું આકંઠ પાન કર્યું. પરમ તત્વની પ્રાપ્તિની સાધનામાં સતત રમમાણ રહેનારા સ્વામી આજીવન કર્મયોગી રહ્યા. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ તેમજ ભારત વર્ષના ભાગ્ય વિધાતાઓ લોકમાન્ય તિલક અને ગાંધીજીના વિભૂતિમત તત્વોનો પ્રભાવ ઝીલીને પોતાની પ્રતિભાને એમણે નિખારી અને દીપાવી. એમની પ્રતિભાની દીપ્તિ તેમના લખેલા ચરિત્ર નિબંધોમાં, પ્રવાસ વર્ણનમાં, ચિંતનાત્મક અને સર્જનાત્મક નિબંધોમાં અને તેમણે વખતો વખત આલેખેલા નખશીક સુંદર વ્યક્તિચિત્રોમાં જોવા મળે છે. ગાંધીયુગના સમર્થ શબ્દશિલ્પી લેખે તેમની કલમે દાખવેલું દૈવત અપ્રતિમ છે. ગુજરાતી ગદ્યની અંતઃક્ષમતાને વિકસાવવામાં અને તેના પોતને પ્રભાવકતાથી ઉપસાવવામાં સ્વામી આનંદનું અર્પણ નોંધપાત્ર છે. સને 1976ના જાન્યુઆરીની 25મીએ મુંબઈમાં હૃદય રોગના હુમલાને કારણે 89 વર્ષની પરિપક્વ ઉંમરે તેમનું નિધન થયું. ગાંધીયુગના જ્વલંત નક્ષત્ર મંડળનો એક તેજસ્વી સિતારો ખરી પડ્યો, પણ એમના દ્યુતિમંત અક્ષરદેહને મૃત્યુનો લગારે ભય નથી. તેમના લખેલા નાના મોટા 24 પુસ્તકોની શ્રેણી આજે સુલભ હોવાથી તેમની સર્જક પ્રતિભાનો સર્વાંગ સુંદર ઉન્મેષ તેમાં જોવા મળે છે. રજૂઆત અને સ્વર પૂર્વ પ્રાધ્યાપક અશ્વિન મહેતા, બોરીવલી, મુંબઈ.